ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર સાથે આપ નિહાળી રહ્યા છો જૂનાગઢની જોશીપરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 4 અને 6ની ત્રાહિમામ પુકારેલ પ્રજા। આ પ્રજાની અંદર આજે અમે ફોન કરવાથી 2 કોર્પોરેટરો અત્યારે હાજર થયા છે, પણ એ કોર્પોરેટરને અમે એ પૂછવા માંગીએ છીએ કે આ 55 કોર્પોરેટરની અંદર બીજા કોર્પોરેટર ક્યાં સુઈ ગયા છે। ત્યારે જુઓ તમે મિત્રો, આ રસ્તા જુઓ, અત્યારે ત્રાહિમામ પુકારી રહ્યા છે। જે તે વખતે અમે કોન્ટ્રાક્ટરને કીધેલું કે આપ ચોમાસા પહેલા કરી શકો એમ હોય તો જ આ કરજો, નહીતર ન કરતા, પણ એ લોકોએ અમને બેવડા વચન આપી। મને તો એ ખબર નથી પડતી કે એને કઈ રીતે અમને વચન આપી દીધું કે અમે ચોમાસા પહેલા કરી દેશું। આ ભય અને ભ્રષ્ટાચાર અને ભૂખ કાયમી માટે ભાજપની ભ્રષ્ટાચાર કરવાની આદત પડી ગઈ છે। 55 કોર્પોરેટર છે, આટલા કરોડ રૂપિયા આવ્યા છે, છતાં એક ચોમાસા ટાણે જ આ લોકોને કરવાનું સૂચે છે। હું એમ વિચારી રહ્યો છું કે આ પ્રજાએ ખોબલે ને ઢોબલે મત આપ્યા છે, પણ મત આપ્યા છે એની સામે એને સવલત પણ નથી આપતા। હું તો એ કહેવા માંગુ છું કે આજે પાણીના પૈસા ભરી રહ્યા છે, હાઉસટેક્સ ભરી રહ્યા છે, જે લોકો વેરા ભરી રહ્યા છે એ લોકોનું કામ થતું નથી। અને હું તો એમ કહું છું, લગભગ 60થી જે દૂરના વિસ્તાર છે કે જ્યાં એપાર્ટમેન્ટો બની રહ્યા છે, સોસાયટી બની રહી, ત્યાં ગટરથી માંડીને તમામ સવલત પૂરી પાડવામાં આવે છે। એટલે આ ભ્રષ્ટાચારીઓને જળમૂળમાંથી ઉખેડવા જોઈએ। એટલે હું પબ્લિકને પણ આહવાન કરું છું, જૂનાગઢની પ્રજાને પણ આહવાન કરું છું કે આવનારા દિવસોની અંદર આવા ભ્રષ્ટાચારીઓને કાયમી માટે ઉખાડી ફેંકો એવી વિનંતી કરી રહ્યો છું। હું એક આ પંકજ ભરડા નાગરિક તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે કોર્પોરેટરો જૂનાગઢના કમિશનર કે જૂનાગઢના પદાધિકારીઓ એને આમાં રસ જ નથી। એને માત્ર પૈસા, રાત્રે કામ કરે અને સવારે તો રોડ બની જાય, તો અત્યારે એ લોકોને શું વાંધો છે કામ કરવામાં? ખાલી ભ્રષ્ટાચાર જ કરવો છે। એટલે આવા પાપી લોકોને હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમને સદબુદ્ધિ આપે કે હે પાપી લોકો, કુદરતથી ડરો, પ્રજાથી નહીં ડરો તો કાંઈ નહીં। પણ આમાં જેટલા ઢોર ઢાકર મરી રહ્યા છે, પ્રજા પડી રહ્યા છે, પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, એને હું ભગવાન પાસે ફરીને પ્રાર્થના કરું કે આ કોર્પોરેટરને પણ સદબુદ્ધિ આપે અને આ પદાધિકારીઓ નગરપાલિકા। લલિતભાઈ, આજે અમે તમને ફોન કર્યો, તમે આવ્યા છીએ। અમે કેટલા કોર્પોરેટરને ફોન કર્યા પણ કોઈ આવતા નથી। આજે એક મનુભાઈને કર્યો તો મનુભાઈ કે અમે આવીએ છીએ, એક તમે આવ્યા છો। તો અમે જે તે વખતે કોન્ટ્રાક્ટરને પૂછ્યું હતું કે ભાઈ તમે ચોમાસા પહેલા કરી દેશો ને? અત્યારે અમારે અહીંયા હલાય એવું નથી, પાણીથી ત્રાહિમામ થઈ ગયા, રોડ ગટરથી ત્રાહિમામ થઈ ગયા। તો આપ એમાં તમે અમને શું મદદ કરશો ને શું કહેવા માંગશો આ નગરપાલિકા છે? આપણે રાહ જોઈ 24 કલાકમાં ન આવે તો જાય બધા ઓફિસે, બધા ભેગા થઈને ઓફિસે જાય ને પત્રકારોને બોલાવે। લલિતભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે જો આપણે એક દિવસ રાહ જોઈએ છીએ, જો રાહ જો ન થાય તો આપણે તમામ લોકો સેવા કરતા આપણે 2 કોર્પોરેટર ભેગા છે। મને કે તમે કોઈને કીધું છે? અને તમે 2 અમારા વિસ્તારના કોર્પોરેટર છો અને કોર્પોરેટરને ન કહીએ તો અમે થોડા કોઈ અધિકારીઓને વર્ગતા હોય કે કેને કેવું કેને ના કેવું। એટલે કોર્પોરેટરને અમારી વિનંતી છે કે તમે અમારી વાત પુગાડો, અને જો આ કાંઈ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન જૂનાગઢમાં કોઈએ નહીં જોયું હોય એવું અમે સોસાયટીવાળા તમામ સોસાયટી ભેગા કરી, જૂનાગઢ આખું ભેગું કરી અને અમે ઉગ્ર ગાંધીજી માર્ગે કરશું। એના વિશે મનુભાઈ આપ શું કહેશો? જોઈને આમાં માટી ઉપડાવીને બેટલિંગ કે પેચોર કરવાની વાત છે। સવારે આવી મનુભાઈ એમ કહે છે પેચવર્ક કામ કરશે કે બેટલિંગ કામ કરશે, સવારે આવી રહ્યા છે। આપણે કાલના સાંજ સુધી રાહ જોઈ રહ્યા છીએ, નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ઉગ્ર આંદોલન કરશું। જય હિન્દ।